રત્નોઆધાર સદાધાર જય ગીગડા પીર મિત્રો। તો અત્યારે આપણે તો સવાર પડી ગઈ છે ને સવારમાં આપણે અત્યારે ભેહું દોવાનું કાર્ય ચાલુ છે અને આજ અમારે સેવા કરવા પણ મિત્રો 4 દિવસ રોકાવાના છે। વાસ્યાળીથી સેવા કરવા આવ્યા છે ને એક દાદા આપણે ખારાથી આવ્યા છે, તો 4 દાદા આપણે સેવા કરવા આવ્યા છે, તો તે પણ હું બતાવીશ આખા દિવસના અમારે આ જીવાય સદાધાર વ્લોગમાં। અને નવો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય ગીગડા પીર। તો આપણે વાસ્યાળીથી અને ખારાથી જે દાદાઓ આપણે સેવા કરવા આવ્યા છે તે દાદા અત્યારે જો આપણે સવારમાં અત્યારે પાકડિયા ગાયું અને દૂધણી ગાયું માટે અત્યારે નીણ ભરી રહ્યા છે અને નીણ આપણે ભરાઈ ગઈ છે ને અત્યારે આપણે નાખવા જવાની છે બહાર વાડામાં। આમાં ધવલભાઈ નીણ લેવા લઈને આવ્યા છે આજ। રામ રામ ભાઈ ધવલભાઈ। રામ 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 રામ। તો આપણે અત્યારે જો બપોરે તો ગાવ્યો નીણ બીણ ખાઈને આપણે આવી ગઈ છે અત્યારે વાડામાં વડલાને। અત્યારે આપણે ટાટા સાયામાં બધી ગાયો આપણે ઊભી રહી ગઈ છે। આ ઘણી ખરી તો કારણ કે દૂધની ગાયું ઊભી રહી જાય, કારણ કે તડકો તો અત્યારે ઉનાળાનો ખૂબ પડે છે, તો તડકો ગાયોને સહન ન થાય એટલે આપણે અત્યારે જો આ અંદર વાડામાં ઘણી ગાયો આવી ગઈ છે। તો અત્યારે આ બધી ગાયો તો અમારે દૂધની ગાયું અને પાકડ ગાયું અત્યારે બધી વાડામાં ભેગી હોય અને અત્યારે આપણે બધી ગાયોને નીણ નાખ્યું એટલે બધી ગાયો સવારમાં આપણે ભેગી કરી અને બપોર પછી આપણે છે ને બધી ગાયોને જુદી કરી લઈએ। અત્યારે જો હું ગૌશાળામાં અત્યારે મારે છૂટી ગાવું છે, એમાં આટો મારવા આવ્યો હતો। એમાં એક મારી વાસળી હેવાય બહુ છે, જોજો આગળ નામ બોલાવી ને ગમે ત્યાંથી હશે ને ત્યાં આવશે। જમના એ જમના જો આવશે હો આગળ। જમના હાલે જો આવી, આ છે અમારી જમના। ગૌશાળા છે જીવાય સતાધાર આશ્રમની, અને આ બધી અમારે દૂધણી ગાયું અને પાકડ ગાયું અત્યારે બધી ભેળી હોય। પછી અમદાવાદથી આપણા એક સેવક આવ્યા છે તે જેમણે નવી ગાડી લીધી છે અને બાપુના દર્શન કરવા આવ્યા છે આપણે મંદિરે। તો ત્યાર પછી આપણે જો ગાયોને આ દૂધણી ગાયોને લઈ લેવાની છે અંદર। આ બધી દૂધણી ગાયો જો આપણે ઝાપે મોર આવી ગઈ છે। અત્યારે બધી દૂધણી ગાયો આપણે અંદર લઈને અત્યારે દેવાનું છે આપણે ખોળ। તો અત્યારે જો દૂધણી ગાયો અત્યારે બંધાઈ રહી છે અને આપણે પછી ખોળ દેવાનું છે। અને ત્યાર પછી આપણે જે નવી બિલ્ડિંગ બને છે તેની માટે અત્યારે જો પંખા આવી રહ્યા છે, નવા પંખા આપણે આવી ગયા છે અને નવા પંખા આવ્યા એનું આપણે અનબોક્સિંગ પણ કરી નાખ્યું છે। તો ત્યાર પછી આપણે જો આ છે આપણે ભોજનાલયનો હોલ, જેમાં અત્યારે આપણે કોટા લાગી ગયા છે અને સ્ટાઇલ ને એવું બધું લાગતું જાય છે। તો ત્યાર પછી આપણે જો હું તમને બતાવું કે આજે આપણે આ છે આપણે ભંડાર રૂમ, જેમાં આ કોઠિયું બની છે આપણે અન્ન મૂકવાની, અને આ છે આપણે ચૂલું જે રસોડું છે આપણે મોટું રસોડું થશે તે આ રસોડું છે આપણે। અને બહાર આપણે જો અત્યારે આપણે લાકડા કાપવાનું મશીન પણ આવી ગયું છે। તો 4 દાદા તો આપણે વાસ્યાળીને ગુંદરીથી સેવા કરવા તો આવ્યા છે, પણ ત્યાર પછી આપણે જુઓ કે ગુંદરેણથી 2 રિક્ષા એક આપણે માવડિયું સેવા કરવા આવ્યા છે। જે આપણે હોય છે ચોખા ઘઉં ને એવું બધું હમા કરવા દવણા કરવા આવ્યા છે આપણે ગુંદરેણથી 2 રિક્ષા એક આપણે માવડિયું સેવા કરવા આવ્યા છે।
પછી રાત્રે પણ આપણે જો ભજનનો પ્રોગ્રામ હતો તો અત્યારે અમારે બધા જે સેવા કરવા મિત્રો આવ્યા હતા એ બધા અમે ભજનમાં આપણે કરીએ છીએ. તો અંત સુધી વિડીયો જોજો, તમને પણ મજા આવશે. મંજીરા વગાડવા આવ્યા છે તો પણ